બહાર ગોવણીઓ જમવા બેસી ગઈ છે અને ગોવણીને ગણે દાદાને થાળ જુવારવાનો હતો એ થાળ પણ જુવાર દીધો છે અને મારા પપ્પાને જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા બ્લોગની અંદર આજે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે સવારથી જ તે અને કાલે બતાવ્યું એ પ્રમાણે કે આજે મારા પપ્પાના એક્સપાયર થયા એનું 1 વર્ષ થઈ ગયું કારણ કે આજે એની મરણ તિથિ છે એટલા માટે તિથિ છે એટલા માટે છે ને આજે બધાએ આવ્યા છે અને જો કે સમયગાળો વીતી ગયો છે ઘણો બધો કહેવાય ને કે વાત કરતાં વાર લાગે સમય જતાં વાર નથી લાગતી વાત કરતાં વાર લાગે સમય જતાં વાર નથી લાગતી પરંતુ ઘણો બધો સમય પણ વીતી ગયો છે કારણ કે જોતામાં ખબર જ ન પડી કે 1 વર્ષ ક્યારે થઈ ગયું એમ કારણ કે અમુક ક્ષણ અમુક પળ આપણને યાદ આવતા હોય છે કે ક્યારે જો કે વિસ્તારથી વાત તમારી સાથે ઠેઠ સુધી હું કહેતો જ આવ્યો છું અને અત્યાર સુધી તમારી સાથે બધી વાતો શેર કરી જ છે મેં છતાંય આજે બ્લોગનું સ્ટાર્ટિંગ અત્યારમાં કરી દીધું છે અને અત્યારમાં બધાય ફરીને આવવાના બાકી છે તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગ બધાય બન્યા રહેજો અમાર 14 વર્ષ થઈ ગયા કેમ કરવું મને લાગે છે એટલે હા જે તમે હું જીયામાં દેખા તેમ ત્યારે સંભાળ લાકડું ખરીદી કરીને એનો પહેલા પાછો એને મેં કીધું વરાણી 3 મહિના અને આ થાય તમારે પિયાને વરાણી કાઢી થઈ મારે બાપ આવડા હતા ને તો ખબર નહીં હાલું શું ગયા હાલું કીધા નો આવે એ મારી બાજુ
ગણે દાદાને થાળ જુવારવાનો હતો એ થાળ પણ જુવાર દીધો છે અને મારા પપ્પાને પણ થાળ ધરી દીધો છે અને ગોવણિયું કરી છે. તો ગોવણિયુંને તે પીરસવાનું ચાલુ કરી દીધું છે કેમ કે આમાં 13 ગોવણિયું હોય એટલે ગોવણિયું તો બધી આવી ગઈ છે. હાલો બધા બાર ગોવણીઓ જમવા બેસી ગઈ છે અને ગોવણીને 13 ગોવણીઓ બેસી ગઈ છે જમવા અને ગોવણીઓને જે કાંઈ દેવાની વસ્તુ હોય એમાં રશ્મિતાબેન જો કે તમને બધાને ખબર જ હશે કાલ બધું લાવ્યા હતા ભાવનગરથી અને એ બધી જો તૈયારી કરે છે અત્યારે ગોવણીઓને હું દેવાનું છે તો ત્યાં તમને ગોઠવણી કરે છે આ રીતનું એક વાસણ હોય હાથ રૂમાલ હોય અને એક ફળ ને એવું બધું હોય કા હા હેતલબેન અસ્મિતા ઊભી રહી છે વાળું પાણી કરીને થઈ ગયા છે નવરા અને અત્યારે સાંજે સત્સંગ રાખેલો છે એટલા માટે પ્રસાદીની એની બધી તૈયારી કરે છે અને અમારે હેતલબેન છે ને સાળિંગ પરડાથી કંઈક નવા અંદાજમાં પ્રસાદી બનાવવાના છે અને બધાએ વાળો કરીને નવરા થઈ ગયા છે અને મંડળવાળા બહેનો આવવાના છે એના માટે ફૂલ તૈયારી કરી રાખી છે. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. અને આખો દિવસ તો વાત શેર કરવાનો સમય રહ્યો નહોતો એટલા માટે આજે તિથિ છે એટલા માટે રાતે સત્સંગ રાખ્યો છે અને સત્સંગનો તમને બધાને બહુ જ આનંદ આવે છે, ઘણો બધો આનંદ આવશે એ તો અમે માનીએ છીએ. તો સ્પેશિયલ તમારા માટે સત્સંગનો એક સ્પેશિયલ અલગથી જ વ્લોગ અમે બનાવીશું. તો આજનો દિવસ તમારો કંઈક આ રીતે પસાર થયો તો કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.